લોકોએ ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નો વિશેની વાત કરી હતી, રાઈટ? અને જોયું હતું કે કયા ચરણમાં કયું વિધેય તમને ધન કિંમત આપશે અને કયા ચરણમાં કયું વિધેય જે છે તમને લોકોને ઋણ કિંમત આપશે. ઓકે, સો આઈ હોપ કે તમને હવે પ્રોપરલી ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે તમે કોઈ પણ જે તમારી પાસે ખૂણો છે કયા ચરણમાં આવેલો છે એ નક્કી કરી શકો અને એ ચરણમાં કયું એ ત્રિકોણમિતીય વિધેય ધન કિંમત આપશે કે ઋણ કિંમત આપશે એ તમે ડિસાઈડ કરી શકો. ઓકે, સો હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ તો આપણે જોવાનું છે કે ત્રિકોણમિતીય વિધેયો જે છે આપણી પાસે, ઓકે, એના પ્રદેશ અને વિસ્તાર શું છે. ઓકે, હવે ઓબ્વિયસ છે કે આપણે એને વિધેયો કીધા છે એટલે કે વિધેયની બધી જ કન્ડિશનને સેટિસ્ફાઈડ કરતા હશે. ઓકે, વિધેયની કન્ડિશન્સ આપણને ખબર જ છે કે પ્રદેશના બધા જ બિંદુઓ માટે તમને કોઈક ને કોઈક કિંમતો મળવાની જ છે, રાઈટ? અને કેવી કિંમત મળશે તો કે યુનિક, દરેક ઘટક માટે તમને કેવું પ્રતિબિંબ મળશે, યુનિક પ્રતિબિંબ મળશે. ઓકે, સો આ બધી કન્ડિશન્સ જે છે ત્રિકોણમિતીય વિધેયો સેટિસ્ફાઈડ કરે છે. ઓકે, સો એ વસ્તુને માઇન્ડમાં રાખીને આપણે લોકોએ એના ખાલી પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરવાની છે. ઓકે, અહીંયા તમારે એના પ્રૂફ નથી કરવાના, પણ હા તમારે એના આલેખ જરૂરથી જોવાના છે, રાઈટ? આલેખ હવે તમારે એટલા બધા ડિટેલ્સમાં જોવાની જરૂર નથી બીકોઝ એક્ઝામમાં તમને આલેખ નથી પૂછતા, બટ જસ્ટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય તમને લોકોને આપેલું હોય તો એનો આલેખ તમે લોકો કઈ રીતે ડ્રો કરી શકો. કે આ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો સૌથી પહેલા એક વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની કે શું આપણે લીધું હતું કે a cos x અને b sin x. ઓકે, આ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની. હવે તમે જોશો તો આપણે જ્યારે એકમ વર્તુળની વાત કરી હતી તો આપણી a અને b ની કિંમત શેની વચ્ચે હતી તો કે -1 થી 1 ની વચ્ચે, રાઈટ? તમે જ્યારે એકમ વર્તુળ દોરતા હતા તો અહીંયા જે બિંદુ હતું એ શું હતું 1 0 અને અહીંયા જે બિંદુ હતું એ શું હતું -1 0. સેમ વેમાં b ની કિંમત બી તમે જોશો તો અહીંયા શું હતું 0 1 અને અહીંયા શું હતું 0 1. સો ધેટ તમે એવું કહી શકો કે આપણી a અને b ની કિંમત શેની વચ્ચે હતી તો કે -1 થી 1 ની વચ્ચે. ઓકે, સો તમે એવું કહી શકો કે આપણું a અને b ધેટ ઇઝ મારે a ને કેવું હોય તો -1 a < 1 આવું થાય. અને સેમ વેમાં હું જ્યારે વાત કરીશ b ની તો b માં બી સેમ વસ્તુ થશે -1 < b < 1. અને a અને b વાળું શું છે તો કે a ની જગ્યાએ cos x that is -1 < cos x < 1. અને સેમ વેમાં અહીંયા શું થઈ જશે -1 < sin x < 1. ઓકે, સો અહીંયા શું થશે તો કે એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે મારું જે cos x છે એ તમને શું થઈ જશે કે કિંમત ક્યાંથી ક્યાંની વચ્ચે આપશે તો કે -1 થી 1 ની વચ્ચે. ઓકે, આનો મતલબ શું છે કે આપણે વિધેય લેતા હતા, રાઈટ? y f of x ટાઈપનું. તો અહીંયા મારી પાસે f of x ધારો કે sin x છે. ઓકે, સો y શું થઈ જશે sin x. તો હું એવું કહી શકું કે મને y જે છે એ ક્યાંથી ક્યાંની વચ્ચે કિંમત આપશે તો કે -1 થી 1 ની વચ્ચે, રાઈટ? એટલે કે આવું જ થશે ને કે -1 < y < 1 sin x ની જગ્યાએ હું y મૂકી દઈશ તો, અને એ જ આપણું વિધેય છે. ઓકે, અહીંયા તમારે વિધેય જે છે એ આખું રિકોલ કરવું પડશે કે વિધેયમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ ગયા, રાઈટ? એનો જ અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે કે વિધેય શું થઈ ગયું તો કે -1 થી 1. ઓકે, સો અહીંયા તમને y ની કિંમત -1 થી 1 ની વચ્ચે મળી. એનો મતલબ શું થયો કે આપણા વિધેયનો વિસ્તાર કેટલો છે તો કે -1 થી 1 એ બી ક્લોઝ ઇન્ટરવલમાં, રાઈટ? બીકોઝ અહીંયા ઇક્વાલિટી છે. તો મારે sin વિધેયનો વિસ્તાર લખવો હોય તો શું થઈ જશે -1 થી 1. એવી રીતે cos નો વિસ્તાર બી સેમ થશે -1 થી 1, રાઈટ? અને તમે જોશો તો એનો પ્રદેશ, હવે પ્રદેશ જે છે તમને ખબર છે કે x ની જગ્યાએ તો તમે કોઈ પણ કિંમત મૂકી શકશો. આપણને દરેક કિંમત માટે કોઈક ને કોઈક કિંમત તો મળવાની જ છે y ની, રાઈટ? આપણે જે x જોયું હતું તો x શું હતો તમારો ખૂણો હતો અને ખૂણો તો એ કોઈ બી લઈ શકો તમે લોકો, રાઈટ? પોઝિટિવ માં લીધું તો નેગેટિવ
વેમાં લીધો હતો, રાઈટ. સો એ વેમાં તમે એવું લખી શકો કે આપણો સાઇન અને કોસ બંનેનો જે પ્રદેશ છે એ શું થઈ જશે તો કે આ. ઓકે, અને આ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની કે સાઇન વિધેયનો પ્રદેશ શું થશે r અને વિસ્તાર શું થશે -1 થી 1. એવી જ રીતે કોસનો પ્રદેશ શું થશે r અને કોસનો વિસ્તાર શું થશે -1 થી 1. ઓકે, હવે આના ઉપરથી તમને લોકોને કદાચ સાઇન અને કોસનો આલેખ દોરવો હોય તો બી તમે દોરી શકો. જસ્ટ આપણે એને દોરવાનો ટ્રાય કરીએ તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે એનો આલેખ તમે દોરી શકો. ઓકે, સો આ તમારું થશે y અક્ષ, રાઈટ, અને આ તમારું થઈ જશે x અક્ષ. ઓકે, હવે જે તમારે કરવાનું છે શું તો કે આ તમારું x અક્ષ હશે અને y પર તમને કિંમત ખબર છે કે sin ની કેવી મળશે -1 થી 1 ની વચ્ચે. તો અહીંયા ક્યાંક તમારું 1 હશે અને અહીંયા ક્યાંક તમારું -1 હશે. તો તમને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા જે વિધેય છે તમને આટલાની વચ્ચે જ કિંમત આપશે. તો હવે તમારે ખાલી જોવાનું છે કે તમને કયા બિંદુએ કઈ કિંમત મળશે. ઓકે, સો અહીંયા શું થઈ જશે, સપોઝ હવે મારે ખૂણા લેવાના છે. ઓકે, સો ખૂણાની હું વાત કરું તો મારી પાસે જે ખૂણાઓ છે એ ખૂણાઓ આપણે લઈશું તો તમને ગ્રાફ દોરવામાં શું રહેશે, સરળતા રહેશે. સપોઝ મારી પાસે સૌથી પહેલો ખૂણો કયો આવતો તો π/2, then π, then 3π/2 and then 2π. આટલા ખૂણા હતા મારી પાસે. ઓકે, આગળના ખૂણાની વાત આપણે પછી કરીશું, બટ આટલા ખૂણા માટે આપણે જોઈશું કે આપણને કઈ કઈ વેલ્યુઝ મળે છે. સેમ વેમાં નેગેટિવમાં બી હશે -π/2, -π, -3π/2 અને -2π. હવે તમારે શું જોવાનું છે તો કે સૌથી પહેલા 0 પર તમને કિંમત શું મળતી હતી તો કે તમે sin 0 જ્યારે શોધતા હતા ત્યારે 0 જ હતું, એટલે અહીંયાથી તો તમારો જે ગ્રાફ છે પસાર થતો જ હશે. બીજી વસ્તુ નેક્સ્ટ π/2 પર જોઈએ તો π/2 પર તમને sin કેવી કિંમત આપતું હતું 10. તો અહીંયા શું થઈ જશે 1 મળશે π/2 પર sin ની કિંમત, તો એક આ બિંદુ હશે. એવી જ રીતે -π/2 પર કિંમત શું મળશે તો કે -1, બીકોઝ આપણે જોયું તો sin of -x -sin x. તો અહીંયા તમને +1 વેલ્યુ આપી છે તો અહીંયા શું વેલ્યુ આપશે -1. એવી જ રીતે π પર કઈ વેલ્યુ મળશે તો કે 0. સેમ વેમાં -π પર બી શું કિંમત મળશે 0. પછી તો કે 3π/2 પર તમે જોયું તો 3π/2 પર sin આપણને કેવી કિંમત આપતું હતું માઈનસ, રાઈટ, એટલે કે -1, રાઈટ. સો અહીંયા તમને બિંદુ મળશે. અને એવી જ રીતે 2π પર 0. અને સેમ વેમાં કે -3π/2 પર કઈ કિંમત થશે, અહીંયા તો 0 છે ને અહીંયા શું થઈ જશે +1 અને 0. અને હવે આ બધાને મારે એક વક્ર તરીકે જોઈન કરવાનું છે, રાઈટ. અહીંયા તમને સીધી રેખા નહીં મળે, હંમેશા શું મળશે વક્ર. ઓકે, એનું જ્યારે આપણે સાંકોવાળો ચેપ્ટર ભણીશું ત્યારે વસ્તુ મેં તમને કીધી હતી કે ગ્રાફને વધારે ડિટેલમાં સમજીશું, બટ અત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા મને શું મળશે તો કે આવો એક વક્ર મળશે, 0 માંથી પસાર થશે 1, પછી ફરી 0, then -1, then again 0. એવી જ રીતે અહીંયાથી તો કે પહેલા મને -1 મળશે, પછી 0, then 1 અને ફરી પાછું 0, રાઈટ. અને હવે આ ચક્કર ચાલ્યા કરશે તો ફરીથી તમને આવો ને આવો બીજો વક્ર મળશે, બીકોઝ મેં તમને કીધું કે વેલ્યુ ચેન્જ નહીં થાય, ખાલી ખૂણો ચેન્જ થશે. ઓકે, અને આ વસ્તુ આપણને ખબર જ છે. 2π એનું જે અંતરાલ હોય, sin નો અંતરાલ આપણે જોયું તો કે 2π છે, 2π પછી ફરીથી એની કિંમતો રિપીટ થયા કરશે. તો સેમ વેમાં ગ્રાફ બી તો રિપીટ થશે. 2π પછીના હું જેટલા બી ખૂણા લઈશ, સપોઝ અહીંયા મેં 3π/2 લીધો, અહીંયા હું 5π/2 લઈશ, રાઈટ. 5π/2 પર અગેન મને ખબર છે કે sin મને કઈ કિંમત આપશે તો કે જેટલી π/2 પર છે એટલે જ 5π/2 પર આપશે. સો 1, પછી અગેન 0, then -1, 0. તો ફરીથી તમને આ જ કર્વ છે રિપીટ થતો મળશે. ઓકે, સો આ વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની કે આના પછી તમારો sin નો ગ્રાફ તમે જેટલી બી કિંમત લેશો આવો ને આવા શેપમાં શું થશે રિપીટ થયા કરશે. ઓકે, બીકોઝ 1 ની વેલ્યુ તો આ તમારું જે છે ક્યારે ચેન્જ નથી થવાનું, રાઈટ. એ -1 થી -1 થી 1 ની વચ્ચે જ હશે. ઓકે, અને વસ્તુ તમે જેટલા બી મૂલ્યો
તમને લોકોને ત્રિકોણમિતીય વિધેયોના ખબર છે એના ઉપરથી ઈઝીલી એ વસ્તુ તમે કેલ્ક્યુલેટ કરી શકશો, રાઈટ? સપોઝ આ તમારી પાસે sin નો ગ્રાફ છે, તમે cos નો બી ડ્રો કરશો, રાઈટ? તો cos માં શું થઈ જશે? તો કે આનાથી થોડુંક જ ચેન્જીસ આવશે કે ત્યાં આપણને ખબર છે કે કઈ કઈ કિંમતો મળશે, તો ત્યાં આપણે એ રીતે બિંદુઓ મૂકીશું, રાઈટ? ખૂણા તો આપણી પાસે આના જેવાના છે, જસ્ટ તમારે કિંમતો જોવાની છે કે કિંમતો શું મળશે. તો અગેન cos માં બી મને ખબર છે કે મારી પાસે વિસ્તાર શું છે -1 થી 1, તો ત્યાં બી ફિક્સ છે કે આ બે બિંદુઓની વચ્ચે જ કિંમત મળશે. ઓકે, હવે તો કે cos 0 જે છે એ મારી પાસે શું હતું 1, રાઈટ? અને એ રીતે cos π/2 શું હતું 0 અને cos -π/2 બી શું થઈ જશે 0, રાઈટ? હવે તો કે મારે અહીંયા શેની કિંમત જોવાની છે? તો કે cos π ની, તો cos π ની કિંમત શું થઈ જશે -1. ઓકે, આપણે એ કિંમત જોઈલી છે, તો અહીંયા તમને લોકોને શું મળશે? તો કે cos π જે છે તમને -1 કિંમત આપશે, ને એવી જ રીતે અહીંયા બી -1 જ આપશે, રાઈટ? બીકોઝ આપણને ખબર છે કે cos માં શું છે cos ઓફ -x કરશો તો બી તમને cos x ની જ કિંમત મળશે. ઓકે, સો જ્યારે તમે cos π -π/2 શોધશો તો 0 મળશે, અને cos π તમે જ્યારે શોધશો સોરી -π તો એ બી તમને શું મળશે -1 મળશે. અગેન 3π/2 માં તમને શું વેલ્યુ મળશે 0, અને લાસ્ટમાં તમારે કયો ખૂણો જોવાનો છે? તો કે 2π, રાઈટ? અને 2π પર તમને લોકોને cos જે છે કઈ વેલ્યુ આપશે? તો કે 1 વેલ્યુ આપશે, રાઈટ? આ વસ્તુ આપણે યુનિટ સર્કલ પરથી જોઈ ગયા હતા કે cos જે છે અહીંયા તમને શું વેલ્યુ આપશે 1 કિંમત આપશે. તો આટલા ખૂણા તો આપણને ખબર જ છે. હવે આ બિંદુઓને તમે જોઈન કરશો તો શું થશે? આ ટાઈપનો કર્વ જે છે તમારો રિપીટ થશે. ઓકે, એવી જ રીતે 2π અહીંયા સુધી આવ્યો, અને અહીંયા બી સેમ વેમાં તમારો જે કર્વ છે રિપીટ થશે, અને અગેન તમારો આ જે શેપ છે એ આગળ જતા શું થશે? રિપીટ થયા કરશે, બીકોઝ cos તમને બંને બાજુ કેવી કિંમત આપશે? સરખી કિંમત આપશે. ઓકે, સો આ વસ્તુ તમારે શું રાખવાની છે? યાદ રાખવાની છે. જસ્ટ તમારે sin અને cos ના ગ્રાફ જે છે ધ્યાનમાં રાખવાના છે, બીકોઝ બાકીના જે ગ્રાફ છે થોડાક તમારા માટે સમજવા ટ્રિકી છે, બટ એને બી તમે સમજવાનો ટ્રાય કરશો તો ઈઝીલી તમે એને બી ડ્રો કરી શકશો. ઓકે, બટ સૌથી પહેલા આપણે sin અને cos ની વાત કરી તો એના પ્રદેશ, વિસ્તાર અને એના આલેખ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, હવે આપણે બાકીના જે વિધેયો આપણી પાસે છે એના પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ તો એના પ્રદેશ અને વિસ્તાર તમને લોકોને શું મળશે? તો cosec આપણે લઈએ તો cosec એટલે શું? તો કે 1/sin. ઓકે, અને sin માં મને ખબર છે કે મારે x ની કિંમત શું નથી લેવાની? તો કે nπ. એટલે ઓબ્વિયસ છે કે આપણા પ્રદેશમાં શું નહીં હોય? તો કે x nπ જે છે એ આપણે નથી લેવાનો, તો અહીંયા શું થઈ જશે? x કે જ્યાં x belongs to r and x does not equals to nπ, અને n તમારો ક્યાં બિલોંગ થતો હશે? z, રાઈટ? ઓબ્વિયસ વસ્તુ છે કે તમે આ વસ્તુ ઈઝીલી કેનો પ્રદેશ શું થશે. ઓકે, હવે 1/sin, હવે એવી જ રીતે તમારે sec નો વિસ્તાર પ્રદેશ લખવો હોય તો તમે શું લખી શકો? તો આપણને ખબર છે કે 1/cos અને ત્યાં x ની કિંમત શું નથી લેવાની? તો કે 2n + 1/2. તો અહીંયા શું થઈ જશે? x belongs to r and x does not equals to 2n + 1/2 and n belongs to z, right? અને એવી જ રીતે tan અને cot માટે બી થશે. tan માં તમને ખબર છે છેદમાં cos હશે એટલે અગેન આ રિપીટ થશે કે x belongs to r and x does not equals to 2n + 1/2 n belongs to z, right? અને cot માટે શું થશે? તો કે cot માટે તમે જોશો તો અહીંયા શું નથી લેવાનું? તો કે cos ના છેદમાં sin એટલે અગેન nπ નહીં આવે, તો x belongs to r and x does not equals to nπ and n belongs to z. That's it. ઓકે, તો પ્રદેશ લખવા તો આપણા માટે ઈઝી છે.
tan અને cot માં તમે જ્યારે આ કિંમતો મૂકશો sin અને cos ની, તો ત્યાં તમને આન્સરમાં દરેક વાસ્તવિક સંખ્યા મળી શકશે. ઓકે, ત્યાં તમને કોઈ જ રિસ્ટ્રિક્શન નહીં હોય કે કઈ કિંમત મળી અને કઈ કિંમત ના મળી, બીકોઝ r માંથી કોઈ પણ આન્સર જે છે એ ત્યાં હોઈ શકે. રાઈટ? સો હવે આપણે શેની વાત કરવાની છે, તો કે sec અને cosec માં તમને લોકોને વિસ્તાર શું મળશે. ઓકે, એને બી સમજવું આપણા માટે એટલું બધું અઘરું નથી, બટ જસ્ટ તમારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે sin માટે આપણે જોઈએ, cosec ની વાત કરીએ. રાઈટ? તો sin નો વિસ્તાર આપણે જોઈએ શું છે, તો કે y આપણું sin x હોય તો વિસ્તાર શું હતો, -1 થી 1 sin x માટે. ઓકે, sin x એટલે લખું તો તમને વધારે સારી રીતે ખ્યાલ. હવે મારે sin x નો વ્યસ્ત લખવો હોય તો મારે બધી જ અસમતા ઉલટાવી દેવી પડે. મારે 1/sin લખવું હોય તો અહીંયા શું થઈ જશે, તો કે આ -1 પણ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ શું થઈ જશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/sin x, અને આ શું થઈ જશે, અગેન ગ્રેટર ધેન 1. રાઈટ? એટલે હું એવું કહી શકું કે 1/sin x એટલે કે cosec માટે મને આવું મળે, cosec x greater than or equals to 1. ઇન શોર્ટ આ વસ્તુ લખેલી જે છે સાચી નથી, તમારે આને બે પાર્ટમાં ડિવાઇડ કરવી પડે. તો તમે એવું કહી શકો કે cosec x જે છે એ શું હશે, તો કે -1 કરતા નાનું હશે. રાઈટ? અને cosec x જે છે એ શું હશે, 1 કરતા મોટું હશે. ઇન ફેક્ટ હું એવું કહી શકું કે મારું y જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ -1 હશે અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 હશે. એટલે એટલી વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે હું જ્યારે cosec x ની વાત કરીશ તો ત્યાં મને -1 થી 1 ની વચ્ચે કોઈ કિંમત મળશે જ નહીં. આઈધર એ -1 કરતા નાની હશે ઓર એ 1 કરતા મોટી હશે, વચ્ચેની કિંમત તમને લોકોને નહીં મળે. અને આ વસ્તુ તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો બીકોઝ આપણે સેકન્ડ ચેપ્ટર બી જોઈ ગયા અને અસમતાઓની વાત બી કરી ગયા, તો આ વસ્તુ તમને લોકોને ખબર છે કે આપણે કઈ રીતે એનું સિમ્પ્લિફિકેશન કરી શકીએ. ઓકે, સો જ્યારે બી તમે લોકો cosec માટેનો વિસ્તાર લખશો તો અહીંયા તમારે શું થઈ જશે કિંમત, તો કે હવે તમારે y માટે લખવાનું છે તો વિસ્તાર શું થઈ જશે, y belongs to r. ઓકે, અને ઓબ્વિયસ છે શું થઈ જશે, y greater than or equals to 1 and y less than or equals to -1. અને સેમ વસ્તુ cos માં બી થશે, cos નો વિસ્તાર બી સેમ છે. રાઈટ? તો cos નો વિસ્તાર સેમ છે. તમે sec માટે આ જ પ્રોસેસ કરશો તો તમને આવો જ આન્સર મળશે કે y જે છે -1 કરતા નાનો થશે અને 1 કરતા મોટો થશે. તો અગેન તમારો sec નો વિસ્તાર બી સેમ થશે, y belongs to r, y greater than or equals to 1 and y less than or equals to -1. રાઈટ? હવે તમે sin tan માટે અને cot માટે વસ્તુ કરવા જશો તો sin upon cos બંનેની કન્ડિશન જ્યારે ભેગી કરશો, રાઈટ, કે sin માટે -1 થી 1 કિંમત મળશે. રાઈટ? અને 1 upon cos એટલે કે તમે sec જોશો તો sec માં તમને આ કિંમત મળશે જસ્ટ આ રીતે કે 1 upon cosec એટલે sin થશે. રાઈટ? તો હું જ્યારે sin માટેની કન્ડિશન લખીશ તો મને શું મળશે, અહીંયા 1/sin માટેની. રાઈટ? સપોઝ તમારી પાસે cos ના છેદમાં cos x ના છેદમાં sin x છે. રાઈટ? તો cos x ના છેદમાં sin x જે છે આપણું શું થઈ જશે, cot x. રાઈટ? સો cot x માટેનો વિસ્તાર શોધતી હો તો 1/sin થશે. ખાલી cos ને રહેવા દો તો આ 1/sin, તો 1/sin માટે તો હમણાં જ જોયું કે કાં તો એ કિંમત -1 થી મોટી હશે, અરે સોરી નાની હશે, યા તો 1 થી મોટી હશે. બટ અગેન તમે જ્યારે cos એડ કરશો ત્યાં તો cos ની કિંમત શું હતી આપણી, તો કે -1 થી 1. રાઈટ? તો હવે આપણું cos જે છે -1 થી 1 ની વચ્ચે છે, 1/sin એ -1 થી નાનું અને 1 કરતા મોટું છે, તો બધી જ વેલ્યુ ઇન્ક્લુડ થઈ ગઈ વિસ્તારમાં. રાઈટ? એટલી જ વસ્તુ તમારે અન્ડરસ્ટેન્ડ કરવાની છે સો ધેટ તમારું cot નો જે વિસ્તાર છે શું થઈ જશે, r, તમે જ્યારે બંનેને કમ્બાઈન કરશો ત્યારે.
કે આપણને -1 થી નાની બી મળશે, 1 થી મોટી બી મળશે અને -1 થી 1 ની વચ્ચે બી મળશે. એટલે કે આખી જ તમારી સંખ્યા રેખા આવી ગઈ. એટલે આપણો કોટનો વિસ્તાર શું થશે? r અને સેમ વસ્તુ 10 માં બી થશે. ઓકે, સો આ રીતે તમારે દરેક તમારી પાસે જેટલા બી ત્રિકોણમિતિય વિધેયો છે એના પ્રદેશ અને વિસ્તાર ધ્યાનમાં રાખવાના છે. રાઈટ, બધી થિયરી ધ્યાનમાં રાખવાની જરૂર નથી, બટ આ વસ્તુ આવી જ રીતે એક કોષ્ટક બનાવીને તમારે લખી રાખવાની છે, સો ધેટ ક્યારેક તમને MCQ માં બી હોય યા તો જેમ જેમ તમે વિધેયને ડિટેલમાં સ્ટડી કરશો તો આ વસ્તુ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. ઓકે, અને તમે ગ્રાફ બી જોશો તો જેવી રીતે sin cos ના કરે એવી રીતે આપણને tan cot cosec માટેની વેલ્યુઝ પણ ખબર છે. રાઈટ, 2π સુધીની, તો એ વેલ્યુ પુટ કરશો તો તમને ત્યાં બી ગ્રાફ ઇઝીલી મળી જશે. ઓકે, સો એ તમારે જસ્ટ હોમવર્કમાં ટ્રાય કરવાના છે. એને તમારે એઝ અ એક્ઝામમાં પૂછાશે એ રીતે યાદ નથી રાખવાના. ઓકે, અને સેમ આ પ્રોસેસ જે છે એક વખત જાતે કરજો તો તમને દરેક વિધેયના વિસ્તાર આપણે કઈ રીતે શોધ્યા ખ્યાલ આવી જશે. ઓકે, સો આ વાત થઈ ગઈ દરેક ત્રિકોણમિતિય પ્રદેશના વિધેયના પ્રદેશ અને વિસ્તારની. સો આટલી જે થિયરી હતી આપણે ત્રિકોણમિતિય વિધેય વિશે ભણવાની હતી. ઓકે, સો એના રિલેટેડ આપણને સ્વાધ્યાય 3.2 આપેલું છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ટિલ ધેન થેન્ક યુ.